નવસારીમાં નદીની સપાટીને લઈને સૌથી મોટા સમાચાર। કાવેરી બાદ હવે અંબિકા નદી અતિ રૌદ્ર સ્વરૂપે 2 કલાકમાં અંબિકા નદીની જળ સપાટીમાં 4 થી 5 ફૂટનો વધારો। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ। અંબિકા નદી હાલ 25.50 ફૂટે વહી રહી છે। અંબિકા નદી ભયજનક સપાટી વટાવવામાં માત્ર 3 ફૂટ બાકી। અંબિકા નદીની જળ સપાટી બપોરે 12 વાગ્યા સુધી 21 ફૂટ હતી, જે માત્ર 2 કલાકમાં જ 5 ફૂટનો વધારો થયો છે। તો અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને આપને જણાવી દઈએ હાલની સપાટી 25.50 ફૂટે વહી રહી છે, જે ભયજનક જ છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે કહી દેવાયું છે। નવસારીમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। 2 કલાકની અંદર 2 થી 5 ફૂટનો વધારો આવ્યો છે, કે જેને લઈને હાલ એક ચિંતાનો માહોલ તંત્ર માટે છે। અંબિકા નદી હાલ 25.50 ફૂટ પર જોવા મળી રહી છે। નદીઓ રૌદ્ર સ્વરૂપે હવે ચિંતા વધારી છે। કાવેરી અંબિકા બાદ હવે પૂર્ણા નદીની સપાટી પણ વધી હોવાની વિગતો મળી રહી છે। પૂર્ણા નદી કે જે ભયજનક સપાટી પર વહી રહી છે, 23 ફૂટ ભયજનક સપાટી છે, 20 ફૂટની સપાટી વટાવી દીધી છે અને નવસારી શહેરના જે 10 જેટલા ગ્રામ્ય વિસ્તાર છે તેઓને એલર્ટ કરાયા છે। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, અંબિકા નદીની હાલ શું સ્થિતિ છે? તંત્ર કઈ રીતે એલર્ટ પર છે? ચોક્કસથી પ્રીતિ, અંબિકા નદીની જે સ્થિતિ છે એ અંબિકા નદીએ હવે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, એટલા માટે કે જે માત્ર 2 કલાકની અંદર અંબિકા નદીની જળ સપાટીમાં 4 થી 5 ફૂટનો સતત વધારો નોંધાયો છે। એ સૌથી મોટી ચિંતાજનક બાબત છે, એટલા માટે કે અંબિકા નદી કાંઠે આવેલા જે 15 થી 20 વધુ ગામો છે એ ગામોને સીધી અસર થશે। બીજી બાજુ કાવેરી નદી છે, કાવેરી નદી પણ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે, એટલે કે અંબિકા અને કાવેરી નદીનું જે સંગમ પોઈન્ટ છે ત્યાં આ તમામ ગામો આવેલા છે અને આ પાણી જે છે 2 નદીમાંથી એક જગ્યા પર ભળે છે અને ત્યાંથી બિલ્લીમોરા શહેર આવેલું છે અને એ સીધું પાણી બિલ્લીમોરા શહેરને અસર કરે છે। ત્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હવે પછી જે 15 થી 20 જે ગામો છે ગણદેવી તાલુકાના, તે ગામોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે દરેક ગામોનો જે સંપર્ક છે એ હાલ કપાઈ ચૂક્યો છે। વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ચૂક્યો છે, એટલે આ તમામ જે પાણી છે હવે ગામડાઓમાં વહી રહ્યું છે, કારણ કે નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામો છે, એટલે કે નદી અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જે તમામ જે ગામો છે ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી બાજુ નવસારી શહેરમાંથી જે અડીને નીકળતી જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી પણ પોતે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે। 23 ફૂટની જે ભયજનક સપાટી છે એ હાલ 20 ફૂટ પર વહી રહી છે, એટલે કે ભયજનક સપાટી વટાવવા માત્ર 3 ફૂટ બાકી છે। એટલે નવસારી કહી શકાય કે નવસારી શહેરને અને નવસારી જિલ્લાને 3 નદીઓએ જાણે બાનમાં લીધું હોય એવી સ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે। બીજી બાજુ જે વરસાદ વરસી રહ્યો છે એ હવે આફતનો વરસાદ નવસારી જિલ્લા માટે સાબિત થઈ રહ્યો છે, કારણ કે જે આજે વહેલી સવારથી જે વરસાદ અવિરત ચાલુ છે અને હજુ પણ વરસાદ સતત વરસી જ રહ્યો છે। વરસાદને લઈને રેડ એલર્ટ છે અને હજુ પણ 2 દિવસ સુધી આવા જ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, એટલે આ સૌથી મોટી ચિંતાજનક બાબત છે। અને બીજી બાજુ જે રીતે ઉપરવાસમાં પણ ભારે વરસાદ હાલ પ્રીતિ વરસી રહ્યો છે, તે પણ સૌથી મોટો પડકાર છે। આ સમગ્ર પાસાઓને જોતા એવું લાગી રહ્યું છે કે વહીવટી તંત્ર માટે એક ચિંતાજનક સમાચારો છે, પરંતુ વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લીધી છે। સમીક્ષા બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને નવસારી જિલ્લામાં 2 SDRFની ટીમને તૈનાત કરી દીધી છે અને વધુ મદદ માટે એક NDRFની ટીમને પણ બોલાવવાની જે કાર્યવાહી છે એ શરૂઆત કરી દીધી છે। પ્રીતિ, બિલકુલ આભાર। તો એક તરફ પૂર્ણા અને અંબિકા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે, ત્યારે નવસારીની આસપાસ એટલે કે નદીની આસપાસના જે વિસ્તારો છે તેમને એલર્ટ કરાયા છે। આપને જણાવી દઈએ કે નવસારીમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જળ સપાટીમાં 4 થી 5 ફૂટનો વધારો આવતા હવે તંત્રની ચિંતા પણ વધી છે, પરંતુ એક તરફ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે। પૂર્ણા નદીની સપાટી વધતા તંત્ર એલર્ટ પર છે। સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ મનપાની અગમચેતી તૈયારી। રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। અસરગ્રસ્તો માટે 2000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે નવસારીમાં વરસાદથી સ્થિતિ કફોડી બની છે। પૂર્ણા નદીની સપાટી વધતા તંત્ર એલર્ટ પર છે અને જે આસપાસના વિસ્તારો છે તેમને સ્થળાંતરિત કરવાની કામગીરી પણ કરવામાં આવશે। ત્યારે એ
અગાઉ મનપા દ્વારા તૈયારી કરાઈ છે। રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। અસરગ્રસ્તો માટે 2000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે। હાલ અંબિકા અને પૂર્ણા નદીની જે સપાટી વધી રહી છે તેના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશી ગયા છે અને જ્યાં હાલત કફોડી બની છે, લોકો ફસાયેલા છે અને તેમના માટે જ આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। પૂર્ણા નદીની સપાટીમાં વધારો। પૂર્ણા નદીએ 20 ફૂટની સપાટી વટાવી નવસારી શહેરના 10 જેટલા વિસ્તારને એલર્ટ કરાયા। બેસદ ખાડા, કમેલા દરવાજા, રંગૂનનગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, જલાલપુર બંદર રોડ, કાઠિયાવાડી, દશેરા ટેકરી વિસ્તારોને એલર્ટ કરાયા। ઉપરવાસમાં વરસાદને પગલે સપાટી વધવાની શક્યતાને પગલે તંત્રએ સાવધાનીના પગલાં લીધા છે। નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલ વરસાદ હવે આફતનો વરસાદ બન્યો છે નવસારીના બિલ્લીમોરા શહેર માટે। એટલા માટે કે કાવેરી અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે, જ્યારે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવી દેતા બિલ્લીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। જે દ્રશ્ય છે એ બિલ્લીમોરા શહેરના છે। નીચાણવાળા વિસ્તારોમાં જે જાણે નદીઓ વિસ્તારમાંથી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ જે વિસ્તાર છે વડિયા સીપિયાનો વિસ્તાર છે અને ત્યાં જે લોકોના ઘરો છે ત્યાં લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી હાલ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તમામ જે લોકો છે લોકોને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષિત સ્થળો પર ખસેડવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લામાં 2 SDRFની ટીમ અને 1 NDRFની ટીમની મદદ માટે બોલાવવામાં આવી છે, જ્યારે કે SDRFની ટીમ બિલ્લીમોરા શહેરમાં તૈનાત કરી દેવામાં આવી છે। વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની ચૂક્યું છે, પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, જે વહીવટીતંત્ર તેમજ બિલ્લીમોરા શહેરની જનતા માટે ક્યાંક ચિંતાનો વિષય બની રહ્યો છે। એટલા માટે કે હજુ પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 2 દિવસ પણ દક્ષિણ ગુજરાત સહિત નવસારી માટે ભારે કહેવામાં આવે છે વરસાદને લઈને। ત્યારે આવનારી સમય અને આવનારી નદીઓની સ્થિતિ શું રહેશે એના પર સૌની હાલ નજર મંડાયેલી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। ચીખલીમાં કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। કાવેરી નદીના જળસ્તરમાં વધારો। કાવેરી નદી કાંઠે આવેલ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો। એ સિવાય તડકેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। બીજી તરફ કાવેરી નદીના કાંઠે આવેલ જલારામ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। કાંઠે આવેલા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે। લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે। ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા છે। ખોંદ ગામે આવેલ સ્મશાનમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચી છે। ચીખલીના કાવેરી નદીના દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ જે કાવેરી નદી છે એના પ્રતિ કલાક જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પૂરના પાણીમાં પ્રવેશ કરી ચૂક્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર, એ મંદિર ઉપર બી કાવેરી નદીએ જળાભિષેક કર્યો એ પ્રમાણે મંદિરની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। શંકર ભગવાન ઉપર કાવેરી નદીના જળ અવિરત ઉપરથી જઈ રહ્યા એવા દ્રશ્ય હાલ એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો। અને આ બીજું એક મંદિર છે જલારામ મંદિર। જલારામ મંદિરની અંદર પણ આ જે પગથિયા સહિતના મંદિરની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે। અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા જે આજે રિવરફ્રન્ટ નજીક જે વસાહત છે તેની અંદર લોકોને પણ સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા તાકીદે જાણ કરવામાં આવી છે। આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાતો કરીશું। જે પ્રમાણે રિવરફ્રન્ટ પર પાણી ભરાય છે, કેવી સ્થિતિ, શું કહેશો? અહીંયા જે પાણી ભરાયા છે, જે સામે તમે જુઓ જલારામ બાપાનું મંદિર છે એમાં પહેલા પગથિયા સુધી પાણી આવી ગયું છે અને આજે તડકેશ્વર મહાદેવનું મંદિર છે એમાં પણ જે જાણે જલમગ્ન સ્થિતિ લીધી હોય એવી આજે કન્ડિશન છે। ને જે બી અમે અહીંયા સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા છે, જે બી અહીંયા પબ્લિક આવી રહ્યું છે એને અમે દૂર જવા માટે વિનંતી કરી રહ્યા છે અને જરાક સાવચેતી રાખવા માટે વધારે વિનંતી કરી રહ્યા છે। અહીંયા કેટલા વર્ષોથી પાણી ભરાય છે? પાણી જ્યારે ઉપરવાસમાં વધારે વરસાદ હોય ત્યારે પાણી અહીંયા વધારે ભરાઈ જતા છે ને મતલબ પેલા વર્ષ કરતા ગયા વર્ષ કરતા અત્યારે પાણી વધારે ભરાયા છે ને આજે છે રસ્તા પર પાણી આવી ગયું છે। ગયા વર્ષે આટલું પાણી નહીં હતું, અત્યારે વધારે પાણી છે આ વર્ષે। ચોક્કસપણે જે અહીંયા જે સ્થાનિકોએ જણાવ્યું છે કે જે આ રિવરફ્રન્ટ ઉપર ગત વર્ષ જે પાણી ભરાયા એના કરતા પણ વધારે હાલ પાણી ભરવા માંડ્યા છે અને સ્થાનિક લોકોને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા માટેની પણ ચેતવણી આપી દેવામાં આવી છે। અને ખાસ કરીને કાવેરી નદીનો જે જળસ્તર છે પ્રતિ કલાક વધારો થતા
સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનોના સંચાલનમાં ભારે વિક્ષેપ સર્જાયો. મુંબઈ જતી સયાજી નગરી એક્સપ્રેસ રદ કરવામાં આવી, જ્યારે મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી. પરિણામે નવસારી રેલવે સ્ટેશન પર 500થી વધુ મુસાફરો અટવાઈ ગયા અને અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો પણ 1 થી 1.5 કલાક મોડી ચાલી રહી છે. હાલ આવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરે આગળ ટ્રેન કેન્સલ કરી છે. અહીંયા નવસારી અમે પહોંચ્યા પછી અનાઉન્સ થયું કે હવે ટ્રેન આગળ નહીં જાય અને કેન્સલ કરી છે. એ પછી કાંઈ રિસ્પોન્સ આવ્યો નથી કે હવે અમે શું કંઈ કરી શકીએ. તો આપને જણાવી દઈએ કે વલસાડમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે જેના કારણે રેલવે વ્યવહારને તેની અસર પહોંચી છે, જે વિગતો મળી રહી છે. મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનોના સંચાલનમાં ભારે વિક્ષેપ સર્જાયો, જેના કારણે મુસાફરોને હાલાકી પડી છે. આપને જણાવી દઈએ મુંબઈ જતી સયાજી નગરી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે ભારે વરસાદને પગલે, અને એ સિવાય મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ છે તેને નવસારી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પરંતુ જે રેલવે રૂટમાં વિક્ષેપ સર્જાયો છે તેને લઈને પ્રવાસીઓમાં ભારે નારાજગી અને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાવેરી અંબિકા બાદ હવે પૂર્ણા નદીની સપાટી વધી. પૂર્ણા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી. 23 ફૂટ ભયજનક સપાટી. પૂર્ણા નદીએ 20 ફૂટની સપાટી વટાવી. નવસારી શહેરના 10 વિસ્તારોને એલર્ટ કરાયા, જેમાં ભેસત ખાડા, કમેલા દરવાજા, રંગુનગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, જલાલપોર, બંદર રોડ, કાઠિયાવાડી, દશેરા ટેકરી વિસ્તારોને એલર્ટ કરાયા. ઉપરવાસમાં વરસાદે પગલે સપાટી વધવાની શક્યતાને પગલે તંત્રએ સાવધાનીના પગલાં લીધા હોવાની વિગત છે. આપને આ 3 તસવીરો બતાવી રહ્યા છે. નવસારીમાં અનરાધાર વરસાદ પડવાના કારણે હવે આફત સર્જાઈ છે, કેમ કે સ્થાનિક નદીઓ હવે ભયજનક સપાટી તરફ આગળ પહોંચી રહી છે. કાવેરી, પૂર્ણા, અંબિકા નદી હાલ ઘોડાપૂરની સ્થિતિમાં છે. ભયજનક સપાટી વટાવી છે. 20 ફૂટની સપાટી વટાવી છે, તો હાલ 25 ફૂટની સપાટી સ્થિર છે. કાવેરી નદીની જો વાત કરવામાં આવે તો ભયજનક સપાટી વટાવી દીધી છે, જેના કારણે આસપાસના જે વિસ્તારો છે ત્યાં ટીમ એલર્ટ કરવામાં આવી છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી 20 ફૂટની સપાટી વટાવી છે, જેના લઈને હવે તંત્ર માટે એક ચિંતાનો માહોલ છે. અંબિકા નદીની વાત કરવામાં આવે તો તે પણ ભયજનક સપાટીથી આગળ વધી રહી છે. અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ભાવિન, સ્થાનિક 3 નદીઓ હાલ ઉફાન પર છે. તંત્ર કઈ રીતે એલર્ટ છે? ઓવરઓલ અપડેટ. ચોક્કસથી હિના, વરસાદ હવે નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની રહ્યો છે. એટલા માટે કે જાણે તમે 3 નદીઓએ નવસારી જિલ્લાને બાનમાં લીધું હોય એ રીતના હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીઓ સતત વધી રહી છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જો વાત કરવામાં આવે તો અંબિકા નદી પણ પોતાનું જે ભયજનક સપાટી છે 28 ફૂટ, જેની નીચે એટલે કે 25 ફૂટે વહી રહી છે. માત્ર 3 ફૂટ બાકી છે. કાવેરી નદીની જો વાત કરવામાં આવે તો કાવેરી નદીની પોતાની ભયજનક સપાટી 19 ફૂટ છે, જેની ઉપર વટાવીને હાલ 20 થી 21 ફૂટે વહી રહી છે. અને અંબિકા નદી જે છે એ માત્ર 2 કલાકમાં 5 ફૂટનો વધારો થતા સૌથી મોટી ચિંતાજનક સમાચાર છે. બીજી બાજુ નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાંથી જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી પણ પોતાની ભયજનક સપાટીની નજીક છે. એની ભયજનક સપાટી 23 ફૂટ છે અને પૂર્ણા નદી હાલ 20 ફૂટે વહી રહી છે, એટલે કે માત્ર 3 ફૂટ બાકી છે, જેના કારણે નવસારી શહેરના 10 જેટલા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના ભેંસતખાડા, કમેલા દરવાજા, રંગુનગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, જલાલપોર, બંદર રોડ, કાઠિયાવાડી સહિતના જે દશેરા ટેકરી વિસ્તાર છે, આ તમામ જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારો છે અને ત્યાં